હવે વાત કરીએ તમારા સ્વાસ્થ્યની, તો આપને કહી દઈએ કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે FSSAI પેકેજ ડ્રિંકિંગ અને મિનરલ વોટરને હાઈ રિસ્ક ફૂડ કેટેગરીમાં મૂક્યું છે. જી હા, એટલે કે આ ઉત્પાદનો હવે ફરજિયાત નિરીક્ષણ અને થર્ડ પાર્ટી ઓડિટને આધારિત રહેશે. વાસ્તવમાં આ ફેરફાર આ ઉત્પાદનો માટે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ તરફથી પ્રમાણપત્રની આવશ્યકતાને હટાવવાના સરકારના ઓક્ટોબરના નિર્ણય પછી લેવામાં આવ્યા. FSSAI દ્વારા જારી કરાયેલા નવા નિયમો અનુસાર હવે તમામ પેકેજ અને મિનરલ વોટર ઉત્પાદકોએ વર્ષમાં એકવાર તપાસ કરાવવી પડશે. આ નિર્ણય પાછળ સરકારનો ઉદ્દેશ્ય આ ઉત્પાદનોની સલામતી અને ગુણવત્તાના ધોરણોને સુધારવાનો છે, જેથી જે લોકો તેનો ઉપયોગ કરે છે તેમને સુરક્ષિત પાણી મળી શકે, જેનાથી તેમને કોઈ જોખમ ઊભું ન થાય. અહીં મહત્વનું એ છે કે પેકેજ્ડ વોટર અને મિનરલ વોટરનું ઉત્પાદન કરતી કંપનીઓએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું લાયસન્સ સાથે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સનું પ્રમાણપત્ર પણ મેળવવું જરૂરી રહેશે. પરંતુ હવે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પેકેજ્ડ વોટર અને મિનરલ વોટર પર પ્રતિબંધ જાહેર કરીને વોટર એન્ડ મિનરલ વોટર કંપનીઓને મોટો ઝટકો આપ્યો છે. આ સિવાય બજારમાં વેચાતી પાણીની બોટલો પર BIS માર્ક હોવું જરૂરી છે. ઉપરાંત પેકેજ્ડ વોટર યુનિટ શરૂ કરતા પહેલા FSSAI પ્રમાણપત્ર મેળવવું પણ જરૂરી રહેશે. અહીં હવે સવાલ એ થાય છે કે આખરે FSSAIએ પેકેજ્ડ પાણી અને મિનરલ વોટરને આધારે જોખમ ભર્યું કેમ કહ્યું છે? તો આપને કહી દઈએ કે મોટી કંપનીઓના ભળતા નામવાળી પેકેજ્ડ બોટલની માર્કેટમાં ભરમાર છે. નક્કર બોટલોમાં સામાન્ય પાણી ભરી લોકોને વેચી દેવામાં આવે છે. પેકેજ્ડ પાણીની બોટલની ગુણવત્તા બહુ જ ખરાબ હોય છે. પ્લાસ્ટિકની બોટલમાં હાજર કેટલાક કેમિકલ પાણીમાં મળી શકે છે. બોટલમાં બંધ પાણીમાં માઇક્રોપ્લાસ્ટિકની હાજરી પણ વધારે હોય છે. માઇક્રોપ્લાસ્ટિકથી કેન્સર, ડાયાબિટીઝ અને પાચન તંત્રને થઈ શકે છે મોટું નુકસાન. તો પેકેજ્ડ વોટર યુનિટમાં પાણીને ફિલ્ટર કરીને સાફ કરવામાં આવે છે અને પછી તેમાં જરૂરી મિનરલ્સ ઉમેરવામાં આવે છે. દૂષિત પાણી અનેક રોગચાળાનું કારણ બને છે. તેથી પેકેજ્ડ વોટર યુનિટે ખાતરી કરાવવી જોઈએ કે તેમનું પાણી પીવા માટે સલામત છે. અને ફેટી લીવર ભારતીયોમાં સામાન્ય સમસ્યા બની રહી છે. આવું ત્યારે થાય છે જ્યારે તમારા લીવરમાં વધારાની ચરબી જામ થઈ જાય છે. શરૂઆતમાં આ રોગ કોઈ પણ લક્ષણો વિના થઈ શકે છે, પરંતુ સમય જતાં જ તે ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. કેટલીક વાર જો સમયસર સારવાર ન કરાવવામાં આવે તો લીવરને નુકસાન પણ થઈ શકે છે. તેથી ફેટી લીવરના લક્ષણોને ઓળખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.